ઉનાળામાં ગરમ પાણી પીવું જોઈએ કે નહીં તે સવાલ ઘણીવાર ચર્ચાસ્પદ બન્યો છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .comમાં હું માલવિકા આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વાત કરીશું ગરમ પાણી વિશે. જી હા, આમ તો ઘણીવાર તમે સાંભળ્યું હશે કે ગરમ પાણી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે, પરંતુ ઉનાળામાં ગરમ પાણી પીવું જોઈએ કે નહીં તે સવાલ ઘણીવાર ચર્ચાસ્પદ બન્યો છે. ત્યારે આજે આપણે આ સવાલ વિશે વાત કરીશું કે ઉનાળામાં ગરમ પાણી પીવું યોગ્ય છે કે કેમ. ઉનાળાની ઋતુમાં ગરમ પાણી પીવાને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે. કેટલાક લોકોનું કહેવું છે કે ગરમ પાણી પીવાથી શરીરને ઠંડક મળે છે, તો કેટલાક લોકોનું માનવું છે કે તે શરીર માટે સારું નથી. પરંતુ શું તે સાચું છે? ઉનાળાના ગરમ પાણી પીવાના ફાયદા અને નુકસાન શું છે? ઉનાળાની ઋતુમાં ગરમ પાણી પીવાના ફાયદા અને ગેરફાયદા વિશે ઘણા લોકોમાં મતભેદ છે. કેટલાક લોકો માને છે કે ઉનાળામાં ગરમ પાણી પીવાથી શરીરની ગરમી દૂર થાય છે, જ્યારે કેટલાક લોકો તેને યોગ્ય નથી માનતા. આ ખૂબ જ વિવાદાસ્પદ છે, પરંતુ કેટલીક હકીકતોને ધ્યાનમાં રાખીને તેના પર વિચાર કરી શકાય છે. ઉનાળામાં ગરમ પાણી પીવાના ઘણા ફાયદા છે. પહેલી વાત તો એ છે કે ગરમ પાણી પીવાથી શરીરની ગરમી ઓછી થાય છે. ગરમ પાણી શરીરને ઠંડુ કરવામાં મદદ કરે છે. આ સિવાય ગરમ પાણી પીવાથી પાચન તંત્ર મજબૂત થાય છે અને શરીરમાંથી ઝેરી તત્વો પણ બહાર નીકળી જાય છે. ગરમ પાણી પીવાથી ત્વચાનું રક્ત પરિભ્રમણ પણ વધે છે અને ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે. ગરમ પાણી પીવાથી શરીરમાંથી ગંદકી દૂર થાય છે અને પાચન તંત્રને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે. તે પેટ સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદ કરે છે. ગરમ પાણીમાં ઘન મિનરલ્સ હોય છે જે શરીરને તાજગી અને ઉર્જા પ્રદાન કરે છે. વધુ પડતું ગરમ પાણી પીવાથી પાચન ક્રિયા ધીમી પડી જાય છે, જેનાથી પેટની સમસ્યા થઈ શકે છે. અતિશય ગરમીમાં ગરમ પાણી પીવાથી શરીરમાં ડ્રાયનેસ વધી શકે છે, જેનાથી ત્વચાની સમસ્યા થઈ શકે છે. વધુ પડતું ગરમ પાણી પીવાથી હૃદયના દર્દીને સમસ્યા થઈ શકે છે. ઉનાળાના ગરમ પાણી પીવું શરીર માટે ફાયદાકારક હોઈ શકે છે, પરંતુ તે માત્રામાં હોવું જોઈએ. વધુ માત્રાના કિસ્સામાં તે નુકસાન પણ કરી શકે છે. તેથી માત્રાને ધ્યાનમાં રાખીને આપણે ગરમ પાણીનો ઉપયોગ ઉનાળામાં કરવો જોઈએ. કોઈપણ રીતે ઉનાળામાં તાજગી અને ઉર્જા જાળવવા માટે અન્ય પદ્ધતિઓનો પણ ઉપયોગ કરી શકાય છે. આ સાથે જ ખબર છે .com દ્વારા તમને આ તમામ માહિતી આપવામાં આવી છે, જે ફક્ત જાણકારી માટે આપવામાં આવી છે. આ બાબતે કોઈ પણ પગલાં લેતા પહેલાં તમારે સ્વાસ્થ્ય સંબંધિત કંઈ પણ વસ્તુ અનુસરતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. નિષ્ણાતની સલાહ લીધા બાદ જ કોઈ પણ પગલું ભરવું જોઈએ અથવા કોઈ પણ પ્રયોગ કરવા જોઈએ, જેથી કરીને તમને સ્વાસ્થ્યને લગતી તકલીફોનો સામનો ન કરવો પડે.